પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે ભગવાનના સ્વરૂપને વિશે જે સંત તદાત્મકપણાને પામે છે તે સમાધિએ કરીને પામે છે કે એનો બીજો કોઈ ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા કે જેણે ભગવાનનું સ્વરૂપ જેવું કાલે અમે કહ્યું કાલે એટલે મધ્યના 13માં કીધું એવું, જે કર્મે કરીને નથી આવ્યા. એટલે મહારાજે કીધું કે માતાના ઉદરમાં આવ્યા મોર પણ અમે આ મૂર્તિને દેખતા, અત્યારે દેખીએ છીએ. પછી એક સ્ટેપ આગળ જઈને કે એ મૂર્તિ હું જ છું. આજે મહારાજનું 3 વચનામાં કીધું છે. મહારાજ ઘડીએ સ્વરૂપ ન કીધા કરે. અર્જુનને 11મા અધ્યાયમાં કીધું, વિરાટ સ્વરૂપ બતાડી દીધું. એમ આવું જેવું તદાત એ જે મનાઈ ગયું હોય તો એ ઓલા સમાધિ કરતા વિશેષ છે. હજી કહેવાવાળા છે એ જ મૂંછમાં છે. મહારાજને સર્વોપરી કહેવાવાળામાં જ્ઞાનના અભાવે કરીને મૂંછ છે. હા નથી પડી. હા પડી હોય એને કહેવાનું કોઈ જરૂર નથી. પદાત્મક પણ માથે કર્ણિકારનો તુલસી વિરાજમાન હતો અને હાલને વિશે કુમકુમનો ચાંદલો કર્યો હતો. ત્યાં સુધીમાં મહારાજની મુખારવી જેવું પોતે કર્યું એવું દેખાઈ જાય હૃદયમાં. એ વર્ણન ન લાગે. મહારાજ વિશેની કોઈ પણ વાત વર્ણનાત્મક ન લાગે એ તદાત્મક હોય. યસ ઇટ ઇઝ. એવું જેને થઈ ગયું હોય તો મહારાજ કે સમાધિનો કાંઈ મેળ નહીં. સમાધિ છે એ દેહની છે. તદાત્મકપણું એટલે આત્મા સાથેનું મિલન, પરમાત્મા સાથે આત્માનું મિલન, એ તદાત્મક એના જેવું. એટલે મહારાજ કીધું કદાચ, કારણ કે જાણતા જ હોય બધાને આવું ન થાય. તમને આ માયનામાં ન આવે તો એટલું તો માનજો કે મહારાજ એ મૂર્તિને દેખે છે. એ મૂર્તિને એ જ દેખી શકે જે એના સાથે તદાત્મક હોય. આપણે બધા નથી દેખાતી કારણ કે આ નિશ્ચયમાં ડગમગાટ છે. ભક્તિ કર્યા કરીએ, સદગુણ કેળવીએ, નિયમમાં રહી, ધારણા પારણા કરીએ, વિશેષ નિયમ લઈ, આ બધું તદાત્મકપણાથી ઘણું દૂર છે. કૃષ્ણ સાથે ઉદ્ધવને તદાત્મકપણું હતું છતાં વિયોગ થયો. જ્યારે કૃષ્ણે કીધું તમે હવે બદ્રિકાશ્રમમાં જાઓ અને એકાંતિક પ્રવરા થાઓ, ત્યારે એને વિયોગ થયો. કે તદાત્મકપણાને કોઈ જે વિયોગ ન થાય. ગોપાલાનંદ સ્વામી છે, નિત્યાનંદ સ્વામી છે, વિયોગ ન થાય. તદાત્મકપણું ઘણું ઊંચી સ્થિતિ છે. એટલે જ્યારે અવરુદભાઈને કીધું મયારામ ભટ્ટે કે તમે તો જનક વિદેહી જેવા છો, ત્યારે એને જે ઉત્તર આપ્યો એ ક્યાંય શાસ્ત્રમાં મળે નહીં, કોઈને શીખીને ના આવડે આવો ઉત્તર. ક્યાંય રખડતો હશે તારો જનક, મને તો મહારાજ મળી ગયા છે. જનકને આ સ્થિતિ જે હતી એને તદાત્મકપણું ન આવ્યું કહેવાય, કારણ કે એને સીતાનો વિયોગ થયો હતો. ગોપાલ સ્વામીને પોતાનું ઘર હતું, દીકરી હતી અનોપબા, એ મૂકીને જવાટાણે જરાય દુઃખ નથી, ઉલટું ખેરાત આપતા ગયા બધા. એના બાપાને ઘણો જૂનો ખરજવાનો રોગ હતો, એ મટાડી દીધો હાથ કરીને. અનોપબાને કીધું તારે લઈને આખું આ પંથક છે એની અંદર સત્સંગ સ્થપાશે. આજે આખું જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાય છે ગુજરાતના ઉત્તરમાં, એ બધું અનોપબાને લઈને અને બાપાને કે જાઓ તમને ગૌરપદું મળશે ત્યારે મળી ગયું. અને પોતાનો એ વ્યવહાર સારો હતો. એ રહેતા સાદગીથી, પણ વિદ્યાર્થીઓ ઘણા હતા એની સ્કૂલમાં. આજે આખા ગામમાં ગોપાળાનંદ કોલ્ડ ડ્રિંક હાઉસ, ગોપાળાનંદ હેર કટિંગ સલૂન, ગોપાળાનંદ, પણ બધું ગોપાળાનંદ જ નામનું છે. આ તદાત્મક પડો
મહારાજ કે અમારા ધામમાં લઈ જાય છે ત્યારે એને ચૈતન્ય ભૂમિનો દેહ આપી, મારા સરખું સ્વરૂપ આપી હું એને મારી મૂર્તિમાં રાખું છું. આ સાધનથી ન થાય, સમાધિ થાય સાધનથી. 5-10 વર્ષ કોશિશ કરો એકાંતમાં રહીને, યમ નિયમ આસન ધ્યાન થાય સત્ય બધું થયા કરે, ઘણાને થાય છે. દેટ ઇઝ યોર કંટ્રોલ ઓન શ્વાસોશ્વાસ. તમે શ્વાસ લ્યો અને મૂકો, તમારા હાથમાંથી કેટલું જીવવું. જેમ ધીમે ધીમે શ્વાસ લ્યો પાછો મૂકો એટલે આયુષ્ય વધે. આપણે જેટલા શ્વાસ જેટલા ગણતરીના છે એટલા જ લેવાય. સાજા થઈ જાય ત્યારે સરખું, માંદા હોય ત્યારે ધમણ હાયલા કરતું હોય. તેથી તો દેહની ક્રિયા છે. તદાત્મક પણ ચૈતન્યની ક્રિયા છે. એ કેમ સમજાય? માઇક બુદ્ધિથી આ આત્મા જેને કાંઈ સ્થૂળ કે સૂક્ષ્મ દેહ નથી એનાથી આ કેમ સમજાય? આ ટાણે મોટા પુરુષની દ્રષ્ટિ, એના સાથે જીવ જોડ્યો હોય, એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. આના માટે નારાયણભાઈ જીગાભાઈ ઠક્કર જ છે. ને જેને એનો રાજીપો લીધો છે ને આ સમજ વગર લીધો છે ને એ રીતનું ક્યાં કરતું હોય. એટલે મહારાજનું જે છે સંભવવામાં યુગે યુગે, એને બદલે મહારાજ એમ કીધું ભગવાન કા ભગવાનના અવતાર આ પૃથ્વી ઉપર જરૂર વિચરતા હોય. એનો જો એ જીવને, આને જીવનું શું ગજવું હોય? આવું કે નહીં, તમે હજી 10-15 ચોપડી કે કંઈ ગ્રેજ્યુએશન નથી કરી શક્યા, તમે ભણશો ક્યારે? અને આ તો એથી ગ્રેજ્યુએશન વાળા PhD વાળાનું કામ નથી. ધીસ લર્નિંગ ઇઝ સમથિંગ ડિફરન્ટ. જરૂર એનો એ જીવને સમાગમ થાય કે સત્સંગ થાય કે પરિચય થાય તો એ જરૂર ભગવાનના સ્વરૂપને ઓળખે. ઓળખવું એ તદાત્મક પણ. આ યુગે યુગે આવે છે એમ કીધું, હું આવું છું. અને મહારાજે તો સરળ કરી નાખ્યું, ભગવાન કાં ભગવાનના અવતાર. જરૂર નો આવે છે એમને, જરૂર વિચરતા હોય. ભાઈ ચાલ્યા ગયા હતા ત્યારે બીજા કોઈ હશે એવા આપણે પરિચયમાં ના આવ્યા હોય વિચરતા જ હોય. એનો થાય તો થઈ જાય. આના બધાનું થઈ ગયું, આનો પરિચયમાં આવ્યા ને આ લોક જ એવો છે કે ત્યાં સુખ દુઃખ આવ્યા જ કરે. કૃષ્ણને દુઃખ લાગ્યું આ બોલનારાને, સંભવામી યુગે યુગે. ઊંધો અર્થ લઈ ગયા છે બધા. એક યુગ પતે પછી આવે એટલે પછી અંદર યુગ નાખ્યા, સતયુગ, દ્વાપર, ત્રેતા, કળી. યુગ નહીં. અક્ષરધામની પ્રાપ્તિ મળ્યા પછી આ લોકની અંદર એક ક્ષણ પણ રહેવાનું કમ્પલસરી થાય મુક્ત પુરુષોથી, એને યુગ જેવી લાગે. દેટ કુડ બી ધ રીઝન. યુગે યુગે એટલે શું? 3-4 હજાર વર્ષ પછી આવે એટલે બધું બગડવા દો પછી હું આવું એમ છે? નોટ ધેટ. આપણે જેને બગડેલું કે ખરાબ સમજીએ છીએ, ઇટ ઇઝ જસ્ટ એ બાયપાસ, એ પાસિંગ ફેઝ ઓફ કુદરત છે. એ કાંઈ પરમેનન્ટ નથી. એટલે કોઈ પણ યુગમાં કોઈને શાંતિ નથી. સતયુગમાં એ શાંતિ નથી, દ્વાપરમાં એ શાંતિ નહીં, ત્રેતામાં એ શાંતિ નહીં, કલીમાં તો જરાય નહીં. તો પછી એનો આવવાનો અર્થ શું? આવીને કેમ સ્થાપી ન દીધો? કૃષ્ણએ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે કીધું ને એને ધર્મરાજ સ્થાપ્યું. ઇટ વોઝ નોટ એન્ડ ઓલ. ધર્મરાજ સ્થાપ્યું ને તરત જ ઓલા બધાને તો કર્મ લાગ્યું જ. યુધિષ્ઠિરને, દ્રૌપદીને. શું કામ? જીવના જે સ્વભાવ છે, ભલે આ સ્થિતિને પામેલા, કૃષ્ણના સંસર્ગમાં રહેલા. ભીમે કીધું દ્રૌપદીનું પતન થયું, દ્રૌપદી પડી હિમાળો ગાળવા જતા ત્યારે. યુધિષ્ઠિર
જે આ સ્થિતિએ પહોંચી ગયો તેને શું કીધું? યુધિષ્ઠિર કીધું ભલે એ વહેલી પડી ગઈ, કારણ કે એને આપણા પાછળમાં અર્જુનનો પક્ષ વધારે રાખ્યો હતો, એને એના તરફ હેત વધારે હતો. આ જે દંશ છે એ સ્વામિનારાયણ સિવાય કોઈથી ન જાય. તમને કોઈને ખબર નથી સ્વામિનારાયણ શું છે, કોઈને ખબર નથી. નામ લીધા કરો, ધૂમ કર્યા કરો. આ તો ચાન્સ કોગ્લોમેશન છે, એક અચાનક હાથમાં આવી ગયેલી ચીજ છે જે આપણે જાણતા નથી. પછી કાને કુંડલ, માથે મુકુટ, રાજાજી રાજ, અનંત કોટી, ધીઝ આર ઓલ ફેક. ખોટું સમજ્યા વગર બોલો, ગમે તે બોલી નાખે. પછી આવ્યો હતો ને હમણાં છોકરો બટુક ભગત, 1 મિનિટમાં બેસીને ગયો ગયો. આવું આખી જિંદગી કર્યું છે આપણે. આખી જિંદગી સ્વામિનારાયણને સમજ્યા હોય તો આ થાય. એટલે મહારાજે કીધું કે જેવું અમે કાલે કીધું એટલે મધ્યનું 13મું, એવી જેની સમજણ હોય હાલો. જેવું કાલે અમે કહ્યું તેવું યથાર્થ જાણ્યું હોય ને તેમાં કોઈ કોઈ વખત આવી જાય આવું, એ નહીં, પરમિનન્સી હોવી જોઈએ. ઘણાને મહારાજ દર્શન દે ત્યારે પોતે કહેતા, વાલભાઈ કહેતા, હું છું સહજાનંદ સ્વામી સર્વેનું અંતર્યામી. મહારાજની ગાડી ઉપર બેસી ગયા અને દ્રષ્ટિ પડી આની. એને પોતે મહારાજ રૂપ લાગ્યા, સ્ત્રી હતા. ભૂત વળગે છે એ પોતે બોલતો હોય, એવું બોલતો હોય કે આમ થયું હતું, કેમ થયું હતું, આને મારો આ લીધું. ઓલું હોય જ ને, ઓલો જીવ તો દાબી નહીં હોય, ભૂત જ બોલ્યા કરતો હોય. કેટલું તદાત્મકપણું ભૂતનું છે ને આ તો ભગવાન છે. એટલે એ જયારે આવ્યા ત્યારે કીધું, હું છું સહજાનંદ સ્વામી સર્વેનું અંતર્યામી. પોતે જ સહજાનંદ સ્વામી જેમ કીધું. અને પછી જયારે 2 કલાક થયા ને સમાધિ ચાન્સમાંથી નીચે આવ્યા તેમ થયું કે કેની ગાદી ઉપર બેઠી છું. જેને તદાત્મકપણું હોય એને આવું ન થાય. ગોપાલ સ્વામીને ક્યારેય ન થાય. આવું તદાત્મકપણું હોય. અબજી બાપાએ કીધું ભલે કરે, મહારાજને દંડવત કરે છે. સાધુ દંડવત કરતા હતા, રહી ગયા હતા. કોઈ શાસ્ત્રી બાસ્ત્રી પડ્યા હોય ને, બાપા સંતો દંડવત કરે છે. હવે બાપા પાસે સંતો શું કામના, શું હિસાબના? એ તો બધાએ ત્યાગ દીક્ષા લીધી છે અને એટલા સારા કે બાપાને ઓળખીને દંડવત કરતા હતા. નથી ચડાયેલા કાંઈ, જેને કર્યા એને અકડ રહી ગયા, એ રહી ગયા. બાપા એમ બોલ્યા, ભલે કરે, મહારાજને કરે છે. આ તદાત્મક ભાઈ જયારે વાત કરે કે આ વર્તમાન કોણ ધરાવે છે? મહારાજ ધરાવે છે, હું નથી ધરાવતો. કેદી જાશું અક્ષરધામમાં, કેદી એના હાથથી પાણી લેશું હાથમાં. આ તદાત્મકપણું પામેલા હતા નારાયણભાઈ, જીગાભાઈ ઠક્કર. એટલે એની પ્રતિભા જ બીજી હતી. એમ નહીં કે ધ્યાન કરવા બેઠા ને મારા જાય, હું છું સહેજા સર્વે, એમ ન બોલે કોઈ દી. એ કાયમ છું એમ નહીં, મહારાજ જ. દેટ ઇઝ તદાત્મક ઊંચી સ્થિતિ. સમાતા બમાતા જ કંઈક હમણાં હું કરાવી નાખું બધાને. અત્યારે બેઠા જ છો ને, એક લક્ષ્યથી સાંભળી રહ્યા છો ને સમાધિ. બધા ઓછી વિટંબણા વાળા છો, બધા પારંગત થઈ ગયા છો, બધા સુખી થઈ ગયા છો, કે સંસાર ભોગવી લીધો છે, કે કોઈ મહેજ બધું છે. અને છતાં એક ચિત્તે સાંભળી રહ્યા છો સમાધિ. એમાં હું પાછા હમણાં ઉઠી જાય સમાધિ, ઉઠી ગયો, લાવો જલ્દી પાણી લ્યો, પછી લે આવો ચા એક કપ. નોટ ધેટ. તદાત્મક પણ વાત બીજી છે. મહારાજ મહારાજ મહારાજ.